બેન દ્વારકાધીશ એ તું માતા જશોદાનું આચું રાણીનો ક્યુટ હેલો મિત્રો, તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને નીચે આપેલી બેલ આઇકનને દબાવતા જજો એટલે આપણા વિડીયો તમને મળી રહે. ત્યારબાદ આપણે અલાઇટ મોશન ઓપન કરવાનું છે અને બધી મટીરિયલ આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અને ત્યારબાદ આપણે દ્વારકાધીશનું એક નવું એડિટિંગ શીખવાના છે, સ્ટેટસ વિડીયો. ત્યારબાદ આપણે મીડિયામાં આવી ગયા છે અને તે આપણે ટેલિગ્રામ ચેનલમાં આપેલ ઇમેજ ત્યાંથી લઈ લેવાનું છે અને ત્યારે તેને ઉપર આપેલા પ્લસ આઇકોનને દબાવી અને ત્યારબાદ તેને ઝૂમ કરવાનું છે અને તે ઝૂમ થઈ જાય ત્યારબાદ તેને આ રીતના ઝૂમિંગ કરી અને તે તમે કરી શકો છો. ત્યારબાદ થઈ જાય પછી તેમાં એક સરસ મજાનું એક લેયર નાખવાનું છે. તે મેં ટેલિગ્રામ ચેનલમાં આપેલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને ત્યારબાદ તેને નીચે લાવી અને તે ચોક્કસ જગ્યા પ્રમાણે ત્યાં રાખવાનું છે અને ત્યારબાદ તેને આપણે આ રીતના બ્લેક સ્કીન કાઢી શકીએ. અને તે બ્લેક સ્કીન નીકળી જાય તે પછી તેને ચોક્કસ પ્રમાણે દેખાય ત્યારે તે નીચે લઈ લેવાનું છે અને ત્યારબાદ ન દેખાય તો બીજું હેડલેસમાં ક્લિક કરી અને ત્યારબાદ તે લઈ શકો છો. અને ત્યારબાદ તે ઇમેજ તેને ફૂલ સ્ક્રીન સુધી જે લેયર હોય ત્યાં સુધી કરી લેવાનું અને ત્યારબાદ તેને જોઈ આ રીતના લેયર બની જાય ત્યારે તેને એક આપણે મીડિયામાં ક્લિક કરી અને તેને આ રીતના એક ઇફેક્ટ નાખવાનું છે. તે મેં ટેલિગ્રામ ચેનલમાં આપેલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તેને ચોક્કસ પ્રમાણે તેને કરી લેવાનું છે ફૂલ. અને ફૂલ થઈ જાય પછી ત્યારબાદ મેં આગળ આપેલી વિડીયોમાં એ રીતના કાઢી ગઈ છે. ત્યારબાદ થઈ જાય ત્યારબાદ આ રીતના લેયર આપણે જોવા મળશે. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને સ્કીપ કર્યા વિના આ વિડીયો પૂરો જોજો તો તમને આમાં ખબર પડશે, બાકી નહીં ખબર પડે. ત્યારબાદ આપણે બીજી પણ ઇફેક્ટ એમાં નાખી દઈશું. ત્યારબાદ ઓલી આગળ શીખવાનું તેમ આમાં પણ એમ જ કરવાનું. જેવું આમાં સ્ટેટસ બની જશે અને તેમાં એક જોરદાર એવું એક ઇફેક્ટ નાખવાનું છે, તે આપણે અહીંથી નાખીએ છીએ. અને ત્યારબાદ તેને એક ફોટો ઉપરથી લેવાનો છે, એવો આપણે પહેલાં લીધો હતો એ ફોટો લઈ લેવાનો. અને ત્યારબાદ તમારા નેમનું એક શ્રી કૃષ્ણ સદા સહાય તેવાનું એક ઇમેજ નાખવાનું છે. ત્યારબાદ તેને ઊંચું ત્યારે ફૂલ ઝૂમ કરી અને ત્યારબાદ તે ફિટનેસ થાય તે રીતના ત્યાં રાખી દેવાનું છે. અને તેને પણ જ્યાં સુધી લેયર હોય ત્યાં સુધી છેડે સુધી કરી દેવાનું. અને ત્યારબાદ જે વધારાના હોય એને ત્યાંથી કટ કરી લેવાનું આ રીતના. અને ત્યારબાદ ઇમેજ નાખો એ છેડે સુધી કરી લેવાનું. ત્યારબાદ થઈ જાય અને તેને આપણે જોરદાર એવું એક ઇફેક્ટ નાખશું. તમે જોઈ શકો છો એથી ઇફેક્ટ નાખાય. ત્યારબાદ આ 3 ડોટમાં દબાવશું એટલે ત્યારબાદ એકથી બાદ એક ઇફેક્ટ આવશે. તેમાં આપણે આ ઇફેક્ટ નાખીશું અને તેમાં ત્રીજું દબાવીશું અને ત્યારબાદ એ ઇફેક્ટને આપણે આ રીતના ચેન્જ કરશું. ત્યારબાદ આ રીતના ઇફેક્ટ ચાલુ દેખાય છે, જોવા મળે છે ટૂંકમાં.
ત્યારબાદ છેલ્લે આપી ગયેલ ત્યાં સુધી તેને ત્યાંથી માઇનસ કરી લેવાનું છે અહીંથી. ત્યારબાદ આપણે આગળ જ રાખવાનું છે, એટલે આપણે આગળ લેયર સુધી આપણે જોઈ લઈશું અને ત્યારબાદ આ રીતના આપણે સેટિંગ કરી લઈશું. સેટિંગ થઈ જાય ત્યારબાદ પછી તેને આ રીતના કટ કરી લેવાનું છે કે ભાઈ આપણે આગળ રાખવાનું. આપણે જોઈ લઈશું કે આ રીતના ઇફેક્ટ છે, આ રીતના આપણું ઇફેક્ટ બની ગયું છે. ત્યારબાદ તેને 0.0026 સુધી તેને માઇનસ કરી નાખવાનું અને ત્યારબાદ પાછો આગળનો ફોટો લઈ ગયેલો હતો તે ફોટો આપણે પાછો લઈશું અને ત્યારબાદ તેને પ્લસ ઉપર ક્લિક કરી અને તેને ફૂલ સ્ક્રીન કરી દઈશું, એટલે આપણે વિડીયો ફોટો મસ્ત રીતે ગોઠવાઈ જાય. ત્યારબાદ તેને આ રીતના સીધો કરી લેવાનો અને ત્યારબાદ તેને ઉપરથી લઈ અને નીચે લઈ આવવાનું અને ત્યારબાદ તેને છેલ્લે સુધી ક્લિક કરી લેવાનું. તો મિત્રો આપણો બની ગયો વિડીયો, સ્ટેટસ વિડીયો ડાઉનલોડ. અને ત્યારબાદ તેને ડાઉનલોડ કરવા માટે આ રીતના ડાઉનલોડ કરી શકો છો. આપણો વિડીયો કેવો લાગ્યો હોય, સરસ લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા આથી તમને આગળના વિડીયો તમને મળતા રહે. મળીએ આગળના વિડીયોમાં.